નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવું આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો, પ્રણામ, નમન, વંદન, અભિનંદન. સૌ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. શરૂ કરીશું આપણે કાલનો દિવસ કેવોમાં. જાણીશું આજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, રાજયોગની વાત કરીએ છીએ. તો આજે કયો એવો રાજયોગ છે જે રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે? જાણીશું આજે રાજયોગ વિશે. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. અને આપણા ડિયર એન્જલ્સ કાલે જેનો પણ જન્મદિવસ છે, શું મેસેજ આપી રહી છે આપણી ડિયર એન્જલ્સ? અને ડિયર એન્જલ્સ શું કહી રહી છે જેનો કાલે જન્મદિવસ છે તે વિશે જાણીશું. તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગની શરૂઆત કરો. તારીખ 18/2/2024 ના રવિવાર, તિથિ વિક્રમ સંવત 2080. કાલે મહાસુદ નોમ છે. મહાસુદ નોમ વિક્રમ સંવત 2080. કાલે વૃષભ રાશિમાં ચંદ્ર રહેશે. મૂળાક્ષર બ, વ અને ઉ રહેશે. રોહિણી નક્ષત્ર રહેશે. તો યોગ વૈદ્રુત નામનો યોગ ચાલે છે. કૌલવ કરણ છે. પંચક્ય વિછોડોની વાત કરીએ તો પંચક્ય નથી ને વિછોડો નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર વૃષભ રાશિમાં જોવાઈ રહ્યો છે. 7:10 કલાકે સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 6:37 નો છે. 1:10 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 3:25 નો જોવાય છે. 12:30 થી 1:16 અભિજીત મુહૂર્ત. આ 12:30 થી 1:16 માં કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, નવા કામની શરૂઆત કરવી છે, નવા કાર્યો કરવા છે તો થાય. રાહુકાળ છે જે 5:11 થી 6:37 નો છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના સારા કાર્યો થાય નહીં, લાંબી મુસાફરી થાય નહીં, નવા કાર્યોની શરૂઆત થાય નહીં, તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ કાલે સારો રહેશે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકે છે. જી બેન. જી મહારાજ, હવે તમે આવતીકાલના દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માહિતી આપો. દિન વિશેષમાં રવિવાર છે, વૈદ્રુત યોગ છે અને કરણ કૌલવ છે. ભગવાન સૂર્યનારાયણની પૂજા ઉપાસના સર્વોત્તમ રહે. ભગવાન સૂર્યનારાયણની પૂજા સૌથી સર્વશ્રેષ્ઠ ગણાય. આવતીકાલે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરવાનું. જળ અર્પિત કરીને નિત્યક્રમ પ્રમાણે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો રહેશે. કાલે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પિત કરો. કંકુ, ચોખા અને પીળી હળદર નાખીને કાલે જળ અર્પિત કરવાનું. ફરીવાર કંકુ, ચોખા અને પીળી હળદર, 3 વસ્તુ. સૂર્યનારાયણને જળ અર્પિત કરી આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો. દિવસ રાતના શુભ ચોઘડિયા. પહેલું લાભ ચોઘડિયું 10:02 થી 11:27 કલાક. સવારના 10 થી 11:27 લાભ ચોઘડિયું રહેશે. પછી આવશે અમૃત ચોઘડિયું 11:27 થી 12:53 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 2:19 થી 3:45 કલાકનું રહેશે. આજે સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો, સર્વોત્તમ ફળ મળે છે. રાત્રિનું ચોઘડિયું શુભ રહેશે 6:37 થી 8:11 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 8:11 થી 9:45 કલાકનું જોવાઈ રહ્યું છે. એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયામાં કરો, ફળ સારું અને સુખાકારી મળશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને એ જણાવો કે શનિ ભગવાનની જ્યારે કૃપા આપણા પર થાય છે ત્યારે કુંડળીમાં કયા પ્રકારનો રાજયોગ રચાય છે અને તેનાથી શું ફાયદા થાય છે? લક્ષ્માબેન સરસ પ્રશ્ન પૂછ્યો. લક્ષ્માબેનની કુંડળીમાં રાજયોગ છે. પાછા બધા શનિવાર છે આજે. શનિ રાજાને રંક બનાવે અને રંકને રાજા બનાવે. શનિ મહારાજની વિશેષ કૃપા ઉતરે તો માણસ ખૂબ ઉપર પહોંચે.
અને જો શનિ નીચનો હોય કુંડળીમાં, શનિ અસ્તનો હોય, બિચારાનું મહેનત કરેલું પણ 0 થઈ જાય. લગ્નમાં શનિ હોય અને જો વૃશ્ચિક રાશિનો, સિંહ રાશિનો બન્યો હોય, તો જયારે શનિની મહાદશા ને ત્યારે પેલા નહીં કહેતા દસકો સુખ ને દસકો દુઃખ, તે દસકો દુઃખ વાળું આવે. 19 વર્ષની શનિની દશા ચાલે, એ 19 વર્ષ બિચારાને જીવનમાં હેરાન કરતી જાય. આવું છે. પણ કુંડળીમાં શનિનો એવો કયો રાજયોગ છે જે તમને રાજા બનાવે? તો શનિનો શશક યોગ એટલે કે શશયોગ કુંડળીમાં રાજા તમને બનાવે છે. શનિ કેન્દ્રમાં કે ત્રિકોણમાં એટલે કે પહેલે, ચોથે, સાતમે, 10મે, 5મે ને 9મે શનિ કેન્દ્ર કે ત્રિકોણમાં સ્વગૃહી કે ઊંચનો હોય, એ માણસ રાજા જ હોય. એટલે કે જ્યારે કુંડળીમાં શનિ ત્રિકોણમાં કે પહેલે, ચોથે, સાતમે, 10મે મકરનો કે કુંભનો કે તુલા રાશિનો, તુલા રાશિનો શનિ સૌથી ઊંચનો, કોના? શુક્રના ઘરનો. શુક્રના ઘરનો ઉત્તમનો થયો. શુક્ર અને શનિ બહુ જ ઉત્તમ મિત્રો છે. મેં આટલી બધી કુંડળી જોઈ, વચ્ચે મારા હાથમાં એક કુંડળી આવી હતી કે જે લગ્નમાં શનિ અને શુક્ર બેઠો તો તુલા રાશિનો, એટલે શુક્ર સ્વગૃહી થયો અને શનિ ઉચ્ચનો થયો, અને કેટલાક બંને 18 અંશના સાહેબ. એ માણસ અબજોપતિ હતો અને ફોરેન રહેતો હતો, એટલે કે જોવાનું જ ના હોય. એ માણસના જીવનમાં કશું કહેવાય ને કે તકલીફ જ નથી. એ બાળકની તકલીફ હતી, એને હતી જ નહીં. આખી જિંદગી એની રાજા જેવી જ હતી. મને કે મારે તું પહેલેથી એમ ગોલ્ડન સ્પૂન. તો આ રાજયોગ છે. બધી જ સુખ, સાહેબી અને સાહિત્યના જાણકાર કરાવે અને બધી જ રીતે ટોપ ઉપર હોય માણસ. એની જીવનમાં કોઈ તકલીફ જ ના હોય. કહેવાય ને કે સારી જિંદગી કોની કહેવાય? એ માણસની પોતાની લાઈફમાં કોઈ તકલીફ નથી, અને પરિવારથી થોડુંક હતું, પણ પોતાની લાઈફથી તો એકદમ મસ્ત જ હતો. જ્યોતિષમાં છે કે થોડુંક તો દુઃખ કોઈકને ભોગવવું જ પડે, આમ નહીં તો આમ. એને રાજયોગ હતો, એને તકલીફ નથી, પણ પરિવારમાં નાની તકલીફ થઈ. આવું છે ભાઈ. આ તો ભગવાન કોઈને ના કરે. ભગવાન કે તને રાજા બનાવીશ, તને તકલીફ નહીં આપું, પણ ક્યાંક ને ક્યાંક બીજા તકલીફ તો નાની મોટી રહેશે. તો એ કુંડળી એટલી સરસ મેં જોઈ હતી કે એવી કુંડળી ફરી એકવાર જોવા મળી નથી. એક જ મળી છે મને આટલા વર્ષોમાં. પણ એ માણસની જિંદગી સોલિડ, એમ અબજોપતિ. તો જ્યારે કુંડળીમાં શુક્ર અને શનિ સાથે બેઠા હોય ને તુલા રાશિના ઊંચના લગ્નેશમાં હોય, એ માણસો જીવનમાં ક્યારે કોઈ દુઃખ ભોગવતા નથી. હંમેશા રાજયોગ, કશું જ કરવાનું નહીં, શાંતિથી રાજા જેવી જિંદગી જીવવાની. શનિ કેન્દ્રના સ્થાનમાં હોય કે 10મે હોય, 10મે શનિ સ્વગૃહી કે ઊંચનો થયો હોય અને એના અંશ 10 થી 20 ની વચ્ચે ના હોય, તો સાહેબ એ સારો નેતા, રાજનેતા કે મોટો ઓફિસર બની શકે છે. આ શનિનો સસયોગ છે. પણ શનિનો સસયોગ બન્યો હોય ને અંશ ઓછા હોય, તો નિત્યક્રમ પ્રમાણે શનિની પૂજા ઉપાસના કરો ને તો શનિ પ્રબળ થાય. પૂજા ઉપાસનામાં શનિનો મંત્ર છે ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ. ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ શનેશ્વરાય નમઃ. આ શનિનો સસયોગ થયો. બીજું, શનિ મહારાજને લવિંગ નિત્યક્રમ પ્રમાણે ચઢાવો. સંધ્યાકાળ પછી કાં તો દર શનિવારે 7 લવિંગ ચઢાવો. જેને પણ કુંડળીમાં શનિ પ્રબળ કરવો છે એ લોકો કરો, રાજયોગ તમે ભોગવી શકશો. પણ કેન્દ્ર કે ત્રિકોણમાં શનિ હોવો જરૂરી છે. અને શનિ ચાલીસા સાંજે સર્વોત્તમ રહેશે. શનિવાર સાંજે જે આ 3 વસ્તુ કીધી નિત્યક્રમ કરો, શનિ પ્રબળ થશે અને તમને પણ રાજયોગ ભોગવવા મળશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે આપે. હવે આપણે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, કાલે વિનમ્ર બનવાની જરૂર છે. લોકોની જોડે તમે આંખોની જે આમ ઊંચા કરીને, અવાજ ઊંચો કરીને કે નાની મોટી વાતો કરો છો, વિનમ્ર બનો.
શાંતિથી ધીરેથી લોકો જોડે કામ કરાવવાનું રાખો. ઉગ્ર બનવાની જરૂર નથી. કાલે તમારા અંગત કામમાં કોઈ વ્યક્તિ કે કોઈ લોકો રુચિ રાખીને કામ પૂરું કરશે. જે તમારા કામ બાકી છે એમાં કોઈ અંગત વ્યક્તિ આવે અથવા બહારના કોઈ વ્યક્તિ હોય એ કામ પૂરું કરે. માન સન્માન વખાણ સત્કાર મળતો રહેશે. થાક લાગ્યા કરે. આરામમાં દિવસ પસાર થશે. પીળો શુભ કલર શુભાંક 6 છે. વૃષભ રાશિ, બિનજરૂરી ચિંતા કરવી અયોગ્ય છે. ચિંતા કરીને કશું મળવાનું નથી. ચિંતા કરીને કંઈ આગળ પામવાનું નથી. ખોટી ચિંતા છોડો. જે થઈ રહ્યું છે તે પણ સારા માટે થઈ રહ્યું છે. જે થશે તે પણ સારા માટે થશે ને જે થવાનું છે તે પણ સારા માટે જ થવાનું છે. યાદ રાખજો, કાર્યક્ષેત્રમાં કોઈ તકલીફ ના આવે તેનું ધ્યાન રાખજો. વેપાર ધંધા જે કાલે કરી રહ્યા છે વૃષભ રાશિ વાળા, થોડુંક વેપાર ધંધામાં સાચવવાનું. સાથે બોલવામાં કોઈને અપશબ્દો ના બોલાઈ જાય, બોલવામાં કોઈને આડું અવડું ના બોલાઈ જાય, તેનું ખાસ ધ્યાન રાખજો. કાલે બાળકો સાથે પરિવાર સાથે દિવસ ખૂબ સારો પસાર થશે. પીળો શુભ કલર શુભાંક 8 રહેશે. મિથુન રાશિને વાત કરીએ તો ભાઈ વિવિધ સ્થળોથી વિવિધ વ્યક્તિઓથી નાના મોટા લાભ મળતા રહેશે. પ્રવાસમાં ખૂબ સારું રહે. નાનો મોટો પ્રવાસ થાય. પ્રવાસમાં કોઈ વ્યક્તિઓ સાથે મુલાકાત થાય. કાલે પ્રેમ પ્રસંગનું પ્રકરણ આગળ વધે. મિથુન રાશિ વાળા સારું છે. મહેમાન અતિથિ આવવાના યોગ છે. લાલ શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કાલે કર્ક રાશિનો દિવસ થોડોક ચિંતામાં પસાર થાય. મગજ ઉપર વિચારો, નકારાત્મક વલણ વધતું જણાય છે. સેન્સિટિવ માઇન્ડને થોડુંક શાંત રાખજો. ઓચિંતા ખર્ચા રહેશે. નાના મોટા ઓચિંતા ખર્ચા થાય. મતભેદનો સામનો તમારે તમારા જીવનસાથી જોડે, મિત્રો સાથે કે અંગત વ્યક્તિઓ જોડે કરવો પડશે. દિવસ સારો સુંદર એકાંતમાં પસાર થશે. વાદળી શુભ કલર શુભાંક 5. સિંહ રાશિને વિલંબમાં પડેલા કામ પૂર્ણ થશે. જે ઘણા સમયથી કાર્યો અટકેલા છે તે કારણોભૂત જે કામ નથી થતા તે પૂર્ણ થશે. તમારા મિત્રો જોડે કે કોઈ નજીકના વ્યક્તિઓ જોડે કાલે બોલાચાલી ના થાય, સંબંધ ના બગડે, આડોશી પાડોશી જોડે કશું ના થાય તેનું ધ્યાન રાખીશું. કાલે કોઈ નવી તક મળે, નવી વાતો મળે અને જે લોકોને લગ્ન નથી થતા એની લગ્નની વાતો આગળ વધતી જોવાશે. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો 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 જી. એ જામજોધપુર થી બોલું. દીપેન નામ છે મારું. જી. હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે એના માટે જાણવું હતું. હા, તો પેલા જન્મ તારીખ, સમય અને સ્થળ કહી દો, પછી જાણી લઈએ આપણે. 18/8/1992. જી. ફરી એક વાર કયું? હાલો. જી. જન્મ તારીખ 18/8/1992. અને હાલો. જી. સ્થળ અને સમય કહેશો ભાઈ? જામજોધપુર છે અને 4 વાગ્યાનો સમય છે. ઓકે બપોર. ઓકે, હવે આપણો પ્રશ્ન કહી દો. પ્રશ્ન એ છે કે આગળ કેવું ભવિષ્ય રહેશે. જઈએ હું પણ ધંધો કરું તો નુકસાનીમાં જ જાઉં છું. ઓકે. એના માટે જાણવું હતું. જી. મીન રાશિનો ચંદ્ર સાહેબ, ધન રાશિનું લગ્ન, રેતી નક્ષત્ર, 5મની તિથિ ને મંગળવારનો દિવસ છે. હવે જુઓ, પાર્ટનરશિપમાં ધંધો નથી કરવાનો કારણ કે તમારો કેતુ 7મે છે. કેતુ 7મે, કેતુ એટલે લગ્ન, દાંપત્ય જીવન ને પાર્ટનરશિપ. પાર્ટનરનું ખાનું છે 7મું ખાનું. 7મે રાહુ કેતુ હોય એટલે પાર્ટનરશિપ દગો થાય, પાર્ટનરશિપમાં નુકસાની જાય. ક્યારે પણ ધંધો પાર્ટનરશિપમાં કરવો હોય 7મું સ્થાન જોઈને કરવાનું. પાર્ટનરશિપ તમારા માટે યોગ્ય નથી. લોખંડનો કે કાળી વસ્તુનો ધંધો કરો, ચોક્કસથી લાભ રહેશે. એના સિવાય બીજા કોઈ પણ પ્રકારના ધંધામાં મેળ પડે એમ નથી. લોખંડનો કાં તો કાળી વસ્તુ, આ વસ્તુ કરો. શનિ ભગવાનની પૂજા ઉપાસના શરૂ કરો.
બીજો શનિ સારો છે, સ્વગૃહી છે, લાભ આપશે. નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે કપૂરી પાનની અંદર 7 લવિંગ, 7 કાળા મરી ને 7 કાળા અડદ શનિ મહારાજને ચડાવો. વેપાર ધંધામાં લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી હા, મારો દીકરા વિશે પ્રશ્ન પૂછવાનો છે. જી, તારીખ, સમય અને સ્થળ કહેશો? એનું નામ છે કુશલ પુરોહિત. જી એનું ડેટ ઓફ બર્થ છે 12/9/2001. જી બર્થ ડેટ અમદાવાદ. જી, સમય કહેશો ભાઈ? 12 તારીખે સવારે 1 ને 13. ઓકે, હવે પ્રશ્ન જણાવો. એ કેનેડા છે. હવે પીઆર માટેનું શું છે? 4-4.5 વર્ષ થયા અને એને મેરેજ માટે. જી અને ચંદ્ર બીજા સ્થાનનો ક્યાંક ને ક્યાંક હેરાન ગતિ આપે. ચંદ્ર નબળો હોવાથી સમસ્યા થાય. નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. અને જો એ બહાર છે, પરદેશ છે, તો પીળા કલરનું કહેવાય છે કે રુદ્રાક્ષ આવે. પીળા કલરના રુદ્રાક્ષમાં એ પોતે લાલ કંકુ વડે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને પૂજા ઉપાસના કરશે. લાલ ચંદન આવે, લાલ ચંદનની પૂજા ઉપાસના કરાવવાની છે. બીજું કે ગુરુ નીચનો થયો છે, અસ્તનો થયો છે, 9મા સ્થાનમાં છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયની રોજ એક માળા કરાવો, લાભ રહેશે. અને એક ટાઈગર સ્ટોન કરીને પેન્ડલ આવે. ટાઈગર સ્ટોનનું પેન્ડલ જો એ પોતે પહેરશે તેનાથી એને લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. 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 જી હેલો, જય માતાજી. જી બેન. માતાજી. હેલો. જી, જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો બેન? 24/7/91. જી સવારમાં 10:30 નો ટાઈમ. જી ગામ એસવાડા. જી, હવે મારું પ્રશ્ન મકાન કહેશો? કેવું છે એના માટે. ધન રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, મૂળ નક્ષત્ર, તેરસની તિથિ, બુધવારનો દિવસ છે. હવે ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ અને કેતુ દસમ સ્થાનમાં છે. મંગળ 12મે છે. મંગળ 12મે છે. બુધ અને શુક્ર જોડે બેઠા છે, એટલે તકલીફ તો રહેવાની બેન. હવે એક કામ કરો, નિત્યક્રમ પ્રમાણે ગાયને રોટલી અને ગોળ, રોટલી, ગોળ અને મસૂરની દાળ 3 વસ્તુ ભેગી કરવાની. હો બેન, રોટલી, ગોળ અને મસૂરની દાળ 3 વસ્તુ ભેગી કરીને ગાયને ખવડાવો નિત્યક્રમ પ્રમાણે. મંગળવારના દિવસે મંગળ અંગારક સ્તોત્રમનો પાઠ કરો. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધજા અર્પિત કરો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. હાજી. જી બેન, પહેલા જણાવો આપનો જન્મ સ્થળ, સમય અને તારીખ, અને ત્યારબાદ આપનો પ્રશ્ન કહેશો. હાજી. જય માતાજી. જય જય માતાજી. માતાજી. મારા ભાઈ તારીખ છે 24 સપ્ટેમ્બર 1990. જન્મ સ્થળ છે ભાવનગર અને સમય છે સાંજે 6:15. જી એમને મેરેજ ક્યારે થશે? એમને સરકારી જોબનો યોગ ક્યારે છે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, અનુરાધા નક્ષત્ર, 6મી તિથિ છે. 7મે સૂર્ય છે કન્યા રાશિનો, એટલે લગ્નમાં મોડું કરાવે. અને 5મે ગુરુ કેતુનો ચંડાળ યોગ છે, જેના કારણે એમને સરકારી નોકરીમાં તકલીફ થાય છે. 2 વસ્તુ કરવાની છે. એક મંગળનું યંત્ર આવે, મંગળનું યંત્ર એમની જોડે રાખે, પાકીટમાં રાખે. એક મંત્ર આપું છે, મંત્ર નિત્યક્રમ બોલે. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃ. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રનો જાપ કરે. બીજું, શનિ પ્રબળ છે, શનિના કારણે નાની મોટી એમને લાભ થઈ શકે છે. તો શનિવારના દિવસે એક પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, લાભ રહેશે. જી. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કન્યા રાશિ આપણે રહી ગઈ હતી, આપણે કન્યા રાશિ પૂરી કરીએ. પહેલા નિરાંત અનુભવાય. કન્યા રાશિને કાલ શાંતિથી દિવસ પસાર થાય, પાછો પૈસાનો નાનો મોટો ધનલાભ થશે. બીજું, ચિંતા દૂર થાય,
મિત્રો તરફથી ફાયદો થાય. ગુલાબી શુભ કલર શુભાંક 9. તુલા રાશિના કાલે નાની મોટી સફળતાથી પારિવારિક પરિણામ સારું રહે. નાની મોટી સફળતા મળતી રહેશે. અચ્છા, તમારા જે કામ અટકેલા છે તે કામ પણ તુલા રાશિને પૂર્ણ થશે. ખાસ કરીને તમારા કોઈ કોર્ટ કચેરી, પોલીસ કે પછી કોઈ સરકારી કામો જે છે અટકેલા છે એમાં કોઈ ચોક્કસ અંગત માર્ગદર્શન મળે, સારું માર્ગદર્શન મળશે. લોકો તમને આકર્ષવાનો પ્રયત્ન કરશે, લોકો તમારી તરફ આકર્ષાય. પીળો શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિ વાળાને કાલે વેપાર ધંધાથી નાના મોટા લાભ છે. સાથે કાલે વૃશ્ચિક રાશિ વાળાને બાળકો થકી પણ કોઈ નાના મોટા લાભ થાય. વાત કરવામાં આવે તો અટકેલા પૈસા છે, ક્યાંક મૂડી તમારી ફસાયેલી છે, તે મૂડી પણ પાછી આવે, સારું છે. બીજું, કાલે ઘરની બહાર જાઓ ને એટલે અત્તર લગાવીને જવાનું. વૃશ્ચિક રાશિ વાળા ગુલાબનું અત્તર લગાવીને જોજો, નામ, યશ, કીર્તિ ને યશસ્વી મળતા રહેશે. વાદળી શુભ કલર શુભાંક 4. ધનરાશિ ધ્યાન અને યોગ ઉત્તમ રહે. કાલે ભગવાનની ભક્તિ યોગ કરો, લાભ રહે. સંબંધોમાં દૃઢતા જોવાઈ રહી છે. કાલે ધનરાશિ વાળાને પ્રવાસના યોગ થશે, નાની મોટી જગ્યાએ બહાર ફરવાનું થશે. સાથે સ્વાદિષ્ટ ભોજનની મજા પણ કાલે માણી શકાશે. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિને એમના ઘરની અંદર કોઈ નાના મોટા ફેરફાર થાય. નવી વસ્તુ ખરીદવાના કે વેચવાના યોગ છે. નાની મોટી વસ્તુ કાં તો ખરીદાશે કાં તો કોઈ વસ્તુ વેચાશે. સાથે સાથે લગ્નમાં, નવા પ્રસંગોમાં, કોઈ નવી વસ્તુઓમાં વાત આગળ વધશે. સાથે કાલે મકર રાશિને નાની મોટી પેટને લગતી સમસ્યા ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કેસરી શુભ કલર શુભાંક 6 છે. કુંભ રાશિ શરદી, કફ, ઉધરસ ના થાય તેનું ધ્યાન રાખજો. થોડું તબિયત અત્યારે નરમ છે, ધ્યાન રાખવાનું છે. શરીર તમારું સાચવજો. બીજું, કાલે તમારા માટે કોઈ નવી ઉત્તમ તક અથવા કોઈ નવી વસ્તુ, નવી વાત આગળ રાહ જોઈ રહી છે. લગ્નની હોય કે તમારા વેપાર, નોકરી, ધંધાને હોય. પારિવારિક પ્રેમ સાથે દિવસ પસાર થશે. સાથે કુંભ રાશિ વાળાને કાલે નાની મોટી ખરીદી થશે. રાતો શુભ કલર શુભાંક 7. તો મીન રાશિની વાત કરીએ તો ભૂતકાળને યાદ કરીને કોઈ પણ કાર્ય કરવા નથી. જૂની વસ્તુઓ ભૂલી નવેસરથી નવી શરૂઆત કરવાની છે. સલાહ લઈને કામ કરવાનું છે. માન સન્માન થાય, વિદેશથી લાભ થાય. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોનો આવતીકાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. શું આપી રહી છે ડિયર એન્જલ્સ મેસેજ? કાલે જેનો પણ જન્મદિવસ છે લક્ષ્માબેન, જાણીશું આપણે. એક સુંદર મજાનો ટેરોટ કાર્ડ લક્ષ્માબેન કાઢશે અને કાઢ્યું છે ભાઈ, એન્જલ્સ જ કાઢી છે. ક્વીન ઓફ પેન્ટિકલ્સ કાઢ્યું છે. શું કાઢ્યું છે? ક્વીન ઓફ પેન્ટિકલ્સ. શું સૂચવે છે ક્વીન ઓફ પેન્ટિકલ્સ? અને આ ક્વીન ઓફ પેન્ટિકલ્સ નું ટેરોટ કાર્ડ શું કહી રહ્યું છે જાણીશું આપણે. તો પહેલા લખેલું છે નર્ચરિંગ, પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્સ, વર્કિંગ અને સપોર્ટ વિથ પેરેન્ટ્સ. માતા પિતાના આશીર્વાદથી, માતા પિતાના કોઈ એવા સારા કામોથી તમારા અટકેલા કામો પૂરા થશે. મા બાપનો આશીર્વાદ બહુ મોટો રહેશે આ વખત. બીજું, ઇન્ડિપેન્ડન્ટ બનશો, સ્વતંત્ર બનશો. અને નર્ચરિંગ, પ્રેક્ટિકલ, ખૂબ સારી રીતે તમારા મોજશોખ પૂરા થશે. તો ભાઈ વરસ સારું સુંદર છે. શું કરવાથી લાભ થાય? ભગવાન વિષ્ણુને દર ગુરુવારે 5 પીળા કેળા ધરાવવાથી આખું વરસ સારું ને સુંદર જશે. ગુરુને પ્રાધાન્ય આપવાનું છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, ગુરુ પ્રબળ કરો. 5 પીળા કેળા દર ગુરુવારે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને ચડાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર.
મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.